જય માતાજી, જય દ્વારકાધીશ. આજના મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. આપણે પહેલા વિડીયોમાં આપણે તમે બધે જોયું જ છે. તો હવે રહી છે આપણે દ્વારકા, બેટ દ્વારકા રહી છે મંદિરે દર્શન કરવા દ્વારકાધીશને. તમે ક્યાં થના રાહ જોઈ રહી છે રહી ભાભી બધે રહી છે દર્શન કરવા. ચાલો ફટાફટ બેસી રક્ષામાં દાન હે ફેમિલી. હવે તો કરતું તો હાલવાનું મસ્તી રક્ષામાં જવું પડે હવે આપણે બેહન છે આ રક્ષામાં. જો રક્ષા આપી ચલો તમારા મંદિર આવે છે, હનુમાનજીનું મંદિર આવે છે ને, તો ત્યાં અમે જઈશું દર્શન કરવા. તો બધા જઈશું. ફેમિલી હનુમાનજીનું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા આવ્યા છીએ. આપણે જતા દ્વારકા, પણ દ્વારકાથી આડું મંદિર આવે છે આવડું હનુમાનજીનું. હનુમંતભાઈ પ્રસાદી એમ તો પ્રસાદીમાં જો આવું બધું છે. ગાંઠિયા છે ને સા છે, સાન ગાંઠિયા પ્રસાદી છે. અત્યારે સવારમાં તો આ પ્રસાદી હોય ફેમિલી. થોડાક મોડા આવ્યો ને તો જમવાનું શરૂ હોય. અત્યારે સવારમાં સાનના ગાંઠિયાના પ્રસાદી હોય. તો ફેમિલી બધા બેસી ગયા છે નાસ્તો કરો, ચા ને ગાંઠિયાનો નાસ્તો કરો. જો બધા લાઈનમાં બેસી જાઓ. પણ તો ચાલો ફેમિલી નાસ્તો કરી ફટાફટ. નાસ્તો કર્યો, દર્શન કરીને બહાર. અને હવે રક્ષણ બેન ડાયરેક્ટ હવે દાવાનું છે દ્વારકા. તો તમને હવે વધારે વેઇટિંગ નહીં કરાવ્યું. અને આપણા ફોનમાં હવે વધારે સાચી નથી, ખાલી 18% સાચી છે. એમાં આખો દિવસ સુધી જુઓ તમે કંઈ તો આવો વિડીયોમાં બના રહેજો. દ્વારકાથી અને કે દ્વારકા પાવન ધામ, દ્વારકા સોનાનું મંદિર એવું એ બધું. હવે જો કેટલું મસ્ત મસ્ત ફેમિલી છે, બધું જઈ શકતા હશે. આપણે બધા અહીંયા ઊભા છીએ. જો હા કેટલા મસ્ત લાગે ફેમિલી. દર્શન કરી લેજો ફેમિલી. બધા દર્શન કરતા હતા તો આપણે છે ને દેખાડતા જઈએ તમે બધાને. તમારા ભાગમાં બધા વિડીયો ઉતારે છે. તો હા જો ફેમિલી लड्डू गोपाल, कृष्ण, बलराम कहाँ है देखो फैमिली. तो फैमिली इस तरफ भी देख लेना. फैमिली बताइए दर्शन कर ले जो कंच मामा. यशोदा, कृष्ण, so cute. बकासुर है, बकासुर. एक ही है कृष्ण भगवान तो गोपी नाथ. हाँ आ नदी में नदी नो हाँ हाँ जो नहीं कपड़ा कृष्ण भगवान जो वाला पर माथे चढ़ी जाए. सब मासी पुत्र मीराबाई. तो आ पत्थरनु मंदिर से फैमिली. आ पर्वत जो कृष्ण भगवान से पर्वत ने एक आंगળી ઉપર ઉઠાવી. जो फैमिली जो विष्णु अवतार, लक्ष्मी, ब्रह्मा,
જો કેટલું એવી છે, મસ્ત મસ્ત સો સ્વીટ. મસ્ત મસ્ત મંદિર ને એવું બધું છે. એટલું બધું જોવાનું મસ્ત મસ્ત છે. હવે હું ગઈ છું ઉપર હું ગઈ છું પહેલી વાર જોઉં છું. મેં તો રીલ્સમાં આટલું બધું તો નહોતું જોયું. ઘણું બધું છે એટલે હું તમને છે ને હવે ફટાફટ દેખાડી દઈ, કેમ કે આપણો પાસે વિડીયો પાસે બહુ મોટો થઈ જાય. વિડીયો તો સરસ બનશે પણ વિડીયો પાસે મોટો થઈ જાય. રાધા કૃષ્ણની મૂર્તિ લેવાની છે પણ છે હવે જોઈ છે કઈ લઈ કઈ ગોતું છું પડે તો આમાં લાલ બધી મૂર્તિ છે કઈ લઉં એને હશે એક મને આવ્યા પસંદ આવી છે. મસ્ત હે જોરદાર મસ્ત હે પણ હજી આમાં છે ને લાલ બધી ભાવું તેમ છે કઈ લઈ એક રાધા કૃષ્ણની મૂર્તિ લીધી અને એક જો આ ઝૂલો લીધો છે કૃષ્ણ ભગવાનનો મારા ભોલાભાઈએ લીધો છે. ઘણી બધી મૂર્તિ છે પણ આપણે છે ને એક આ ઝૂલો લીધો છે ફેમિલી અને એક રાધા કૃષ્ણની મૂર્તિ ને બીજા બધા લોકો છે ને આમ વી ગયા છે ને અમે હજી અહીંયા છીએ એવું છે. આપણે છે ને દર્શન કરીને અંદર ગયા મંદિરે દર્શન કરવા ગયા પણ તમને કાંઈ બતાવ્યું હતું કેમ કે છે ને આપણા ફોનમાં ચાર્જિંગ હતું ને આપણે અત્યારે છે ને ભોલાભાઈના ફોનમાં ક્લિક કરી હતી આપણા ફોનમાં ઘરે ચાર્જિંગ નથી ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અને દર્શન કરવા અંદર ગયા પણ છે ને અંદર કાંઈ બ્લોગ ઉતારવા ન છે ફોટા બોટા કાંઈ પાડવા નથી ફોન બહાર મુકાવે એટલે છે ને આપણે કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો અને હવે જવાનું છે દ્વારકા વિડીયોમાં આપી તો ફેમિલી હવે આપણે આવ્યા છીએ નાગેશ્વર આવ્યા છીએ દર્શન કરવા બતાવે અંદરથી અત્યારે નાગેશ્વર આપણે પૂગી ગયા છીએ અને જો આમ ભોળાનાથની મૂર્તિ કેટલી મોટી મૂર્તિ છે ફેમિલી ને અમે બધા હજી આવ્યા જઈએ છીએ. હવે અંદર જઈ પછી તમને હું બતાવું. તો ફેમિલી બધા દર્શન કરી લેજો મસ્ત મજાનું. અહીંયા કેવી રીતની મૂર્તિ છે તમે જોઈ શકતા હશો. તો એને જોરદાર એવું છે. હજી તો આપણે ઓલા બધા મૂર્તિ છે ને જવાનું છે. મજા આવે ઓલી દાંત કાઢી છે ને મજા આવે છે. કાં ઓહો ફેમિલી તો આ મૂર્તિને મારે કેમ મારે ફોટો પાડવો કે હે ને હુસતી બોલો એટલી મોટી મૂર્તિ છે. આમ તો જો છે ને બહુ મોટી જબર મૂર્તિ છે ફેમિલી. ભાભી ને બધા ઊભા છે. આ મૂર્તિ ફોટો કેવી રીતે પાડવો એ બાજુ પાડી પણ મૂર્તિ થોડી આખી આવે નહીં. આખી મૂર્તિ આવે જ નહીં પણ આવી જતી છે પછી કઈ ખબર નહીં કઈ નહીં ફેમિલી. તો હવે ફોટા બોટા પાડીએ ને પછી છે ને તો અમારે છે ને હવે ફોટા બોટા પાડવા ને શિવલિંગ ઘરે મસ્ત મજાના ને અમારા ભાભી ઉભા છે બીજા બધા તો કાંઈ એવું બધું છે. તો છે ને ફોટા બોટા પાડી વિડીયો ઉતારીએ ને પછી છે ને હજી અમે કાલે સાંજે જમા થાય ને અત્યારે વાગી ગયા છે દિવસના 12 વાગી ગયા હજી છે ને ભોજન નથી કર્યું તો બધાને લાગેલી છે ભૂખ બધા કરતા તો મને લાગેલી છે. તો છે ને હમણાં ફટાફટ દર્શન કરીને ફટાફટ પાડી નીકળી જશે દ્વારકા બાજુ. તો અહીં હોટલ આવશે તો પછી દ્વારકા નથી
બેટ દ્વારકા તો જઈને પણ હજી દ્વારકા વિડીયોમાં બેઠા રહીશું મજા આવશે. તો ફેમિલી આપણે શિવલિંગે ફટાફટ પૂકી ગયા છીએ. તો આ શિવલિંગ કેટલું મસ્ત હે ને જોરદાર. આપણે જમવા તો ફેમિલી આપણે છે ને કાલે રાતે આપણે 12 વાગે જમ્યા હા ને એવું ના હજી નહોતા જમ્યા. એમ જો બધા અમારા ભોલાભાઈ ને બધા આવી ગયા છે જમવા. તો ફેમિલી અમે બી ગયા છીએ જમવા. તો ફેમિલી આવું બધું જમવાનું છે. જો ખીચડી પછી ભૂંગળા સંભારો શાક ઘણા બધા શાક ને એવું છે પણ આપણે એ કાંઈ લીધું નથી. પ્રાઇસ છે ઘણું બધું છે. બધા બેસી ગયેલા છે જમવા. કા ભાભી બહુ ભૂખ લાગી છે ને કેવું ને ભૂખ લાગેલી હતી કે કાલ હાજે એ કે 8 વાગે આજ કેટલા વાગી જાય ખબર છે 1 વાગી જાય 1. તો ફેમિલી ખાવાની તો બહુ મજા આવી. હાંસ કરતા તો આપણને બહુ મજા આવી ખાવાની. ઘણું બધું જમવાનું છે એમ જો ઘરની હોટલની ભડે લેવાનું શરૂ હો પણ ધરાઈ ગયો અડધું જ થયું હવે તો એનું અડધું જ છું બોલો. આપણે અડધું જ છું હજી જમવાનું બાકી છે. હજી ડાઈ ભાત ખાવાનું છે તમે